ગણપતિ દાદાનો એક પાસવર્ડ છે. જો તમે તમારા જીવનમાં યોગ્ય સમયે યોગ્ય રીતે તે પાસવર્ડ લગાવી દીધો તો તમે જોશો કે તમારું જીવન ક્યાંથી ક્યાં પહોંચી જશે. આપણા સનાતન ધર્મમાં આપણે જોઈએ છીએ કે કોઈ પણ પૂજા કરતા પહેલા કે કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા ગણપતિજીનું નામ સૌથી પહેલા લેવામાં આવે છે. કારણ કે આજના ટેકનિકલ યુગ પ્રમાણે વાત કરું તો ગણપતિ દાદા પોતાનામાં જ એક અદ્ભુત પાસવર્ડ તરીકે કામ કરે છે. પણ આ પાસવર્ડ છે શું? આજથી વર્ષો પહેલા આપણા ઋષિ મુનિઓએ ગણપતિજીના 12 નામ કંઈક એવી રીતે ગોઠવ્યા છે કે જ્યારે તમે તે નામ તમારા મુખેથી બોલો છો, તમારી વાણીની શક્તિથી તે નામ બહાર આવે છે, ત્યારે સાક્ષાત ગણપતિજીનું રૂપ તૈયાર થાય છે. એટલે કે તમે તે નામ દ્વારા સાક્ષાત ગણપતિજીની મૂર્તિ બનાવી રહ્યા છો. આ 12 નામ કંઈક આ મુજબ છે: સુમુખ એકદંત કપિલ, ગજકર્ણક લંબોદર, વિકટ વિઘ્નનાશ વિનાયક, ધૂમ્રકેતુ ગણાધ્યક્ષ, ભાલચંદ્ર ગજાનન. આ 12 નામનો પાસવર્ડ તમારે જ્યારે પણ જરૂર હોય, કોઈ નવા કાર્યની શરૂઆત કરતા હોવ, પરીક્ષા આપવા જતા હોવ અથવા પથારીમાં સવારે ઉઠતા હોવ ત્યારે પણ આ પાસવર્ડ લગાવી દો. તમે જોશો કે તમારી જીવનમાં સફળતાના દરવાજાઓ ખુલી જશે. ગણપતિ બાપ્પા મોરયા.